દીદી રોટલી કરતી. એ બાપા આવ્યા એટલે આમી દોડીને ગઈ. બાપા કે ભાઈ છે, ભાઈ હજી આવ્યા નથી કારખાને, હમણાં આવશે. કામ હતું બાપા, તો ક્યાંક કોચરો છે ને એમાં બધું ઓલા ભામાને કાલ મને કહી ગયા હતા કે બાપા એક દી અમને વડલો વાપરવા દઈશું. એટલે મેં કીધું હા તમારે તો કે બધી બેન છેલ્લા અને ખર્ચોટા પહેરી અને પૂજા કરવા આવે ને વડ સાવિત્રી, એટલે કે તમે એટલે એ વાત કરું છું મારા ગુરુજી કે તમે ચોકસીનો દવાખાના ભાઈ બહુ છાયો છે અને હું તમને જાણીશ બાપા. તો કે હા. એટલે સવારમાં 1000 બાઈઓ આવે. હવે બધી હારે 12 મહિનાનું પૂજે, 12 સફરજન, 12 ચીકુ, 12 કેળા, 12 જામફળ, 12 નાળિયેર, 12 કમળ કાકડી, 12 હોપારી અને 12 કેરી અને બધું 12 અને 12 5ના સિક્કા અને 12 10ના સિક્કા. અને પછી એક ઘડી હોય અને એક તાંબાનો રોટો હોય, એ નાળછડી વીટી હોય અને એટલા જ પિતાંબરીથી વીટકા હોય. અને પછી વડલા નાટા મારે અને આબિલ કલાને કંકો મળતા અને પછી પૂજા કરે. અને સત્યવાન સાવિત્રીનું આયુષ્ય યમરાજા પાસે ચડ્યું હતું. એમાં તો અતારની માતાઓએ એના પતિના શોક માટે કે મારા પતિ મારા ચોરી ચાંદનો અમર રાખજે હે માતા. પછી સત્યવાન કહે ને સાવિત્રી કહે એમ તો જવાય ના, એમ તો જવાય ના, દીધેલા દાન કેળે જાય ના, કોઈનું સિંદૂર લોટીને દેવા એમ તો જવાય ના. હા એ દીકરી કે તે તો પણ હરાય હોય કે પેલા એના સસરા આંધળા છે, એને 2 આંખમાં સૂરજનું તેજ આવી જાય તથા હવે પાછી વાર એવા અમૃત ભરેલા શબ્દો બોલે ને દીદી, તમારે જે મમ્મી ચડે છે ને એવા શબ્દો બોલે. એટલે કે મારા સસરાવાળાનું ગાઢ લઈ લીધું છે દુશ્મનોએ હુમલો કરી, તો એ લોકોને સદબુદ્ધિ પ્રાપ્ત થાય અને અમારું રાજ ને અમારું જે કાંઈ ધન સંપત્તિ હોય અશ્વદળ, પાયદળ, હસ્તીદળ આ તે એમ રહી કે તથા વળી પાછળ જ જાય અને વળી પાછી બોલે. તો કે આ પ્રસંગોમાં વાત કરું છું બેટા આજે. એટલે જેજો વરદાન હું એક જ દીકરી છું મારા બાપની, મારા ભાઈ નથી. એટલે મારા બાપને ત્યાં 100 દીકરા એવા થાય કે બધા સમૃદ્ધિવાળા અને ટંકો વગાડે એવા એ કે અસુદ્ધિને લાઈન પર રહી. એટલે 100 ભાઈ અહીંયા માગી લીધા માવતરની, 2 કુળનું ઉજારાદી કર્યું ખબર છે. પછી ચોથું એ માંગ્યું કે મારા સ્વામીથી 100 પુત્રો મુજને થાય. આડવડી વાત કરીને માગી લીધું તથાસ્તુ. હા એટલે હવે જાણી છે કે હવે આ મોટા જણનું કોઈનું ગોળ થાય તમે એમ વયા જાઓ. એટલે વાત શું કામ કરી કે ગુરુજીને ઓલા બ્રાહ્મણે કોથળામાં 12 નાળિયેર એટલે 18 નાળિયેર અને 18 સપોર્ટ દીધી, 18 ચીકુ, 18 કેળા, 18 કેરી અને બધું 18. રિક્ષામાંથી પેલું એટલે પછી હું આવ્યો ને એટલે મેં લેવડાવી. અમે તો સાધારણ જીવન જીવ્યા છીએ પહેલેથી, ગરીબીમાં મારું જીવન ગયું છે. એટલે ફ્રૂટ જોઈ મારું ડાયરેક્ટલી બહાર જમવું નથી, હું ફ્રૂટ ખાઈ લઈશ, હું ફ્રૂટ ખાઈ લઈશ. તો કે અને બાપા કે મને એક જ કેરી સુધાર દેજો અને અડધું જ કેરું એના પિતા કરી દેજો. મારે દાળ રોટલી ખાવી, એટલે દાળ રોટલી ખાધી. પછી
એ કે મને ઓલો બ્રાહ્મણ કે તમારા છોકરા માટે લઈ જાઓ એ મારો છોકરો તો અમદાવાદ છે ઈસરોમાં અને અહીં કોઈ છે પછી કે હા મારા છોકરા એક પ્રધાન પડવા છે એ કે એટલે આયા લઈ આવ્યા હતા એટલે અમને બધાને પહોંચું પડ્યું હા ઓલા બ્રાહ્મણે પછી ભાઈઓ ભાઈ કોઈ નહીં એટલે અમે પછી બધું ખાધું અને પછી ગુરુજીને મને કે ગુરુજીનો રેનકોટ પણ બગડે એટલે મેળા છે ને તો ફેટો ને બધું તારું લઈને તારી લુંગી તારો જોબો લીધે ધોઈ નાખે ગસ ઉપર રોકી નાખે શું કામ માસ્કું બનેલી વાત છે અને પછી ક્રેજ કરીને પલંગ નીચે પડી દીધી રિસ્ટ્રી થઈ જાય તો ગુરુજીને પછી સુઈ ગયા એને કાઢલું નહીં મને ગોરું નાખી દીધું અને આ જગ્યાએ હુતા એટલી ગયા રાખ્યા પછી હોઈ જાય ને મને કે એક ધોતિયું મને ભીનું કરી અને ઉડાડી દે અને પંખો ધીમો 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 હવા આવે ને બારી બંધ કરી દે એટલે બારી આમ ખાલી બંધ કરી દે અંદાજને ઉઠી નાઈટ રોજ જાગતા હોય રોજ ભજનમાં જાય રોજ જાગતા હોય એટલે પીનાનું બોલાવ આપણે કે બોલાવો શાંતિ રાખી કોઈ અવાજ ન કરે 2 વાગ્યા 3 વાગ્યા 4 વાગ્યા 5 વાગ્યા 6 વાગ્યા 6 વાગ્યા એટલે મને કે ભાઈ કેટલા વાગ્યા 6 વાગ્યા ઓહો હવે મારે જાવું છે એટલે હા કપડાં પહેરી લીધા નાહી જોઈ કપડાં પહેરી અને એકદમ બગલાને પાક જવા પડે કે પેઢીએ છે ને હાથેડું નથી મેં પેઢી બામણે કીધું એટલે હોય ગયો દવાખાને એટલે હાથેડું ખાલી મારવાનું એટલે અહીંયા ગયા પેઢી હાથેડું માર્યું હાથેડું તાળું માર્યું એમ હાથેડું માર્યું હા પછી ત્યાં 2 ભાઈઓ આવી કે બાપા સ્લીપરનું બ્રિજ ગયું તૂટી ગયું છે હાંધી ગયો રાજારું કાંઈ ધંધો નથી ગયો કાલ આવજો ને બેન તો કે ના આજે જ કરી દો ને મારી ઘરવાળી તો કોતરાવીને છે કે અને એ મને વર્ષ છે કે આખો દી એમને કાઢ્યો કાંઈ વહેરું નહીં અને આ કાગળ વેચી મારે શાકપાલના જૈન શાકપાલનાને લાય ખોરી દો પાછું ખોરી રાપી કાઢી એકલવાઈ કાઢી અને વીજળું કાઢ્યું મને કે આ રાપીથી તમે આ વડલાને જે દોરા વીટા છે ઓલો વડલા આપી દે વડલાને દોરા વીટા છે એને કાપી દો મોટી સાઈડનો રૂમાલ હોય ને 2 રૂમાલ થાય એટલું હોય 1000 વેચે એટલે શું થાય હે સૂતર દોરું હા એટલે કાઢી એમાંથી બાપાએ કાઢી લીધો અને પછી કે તમે મધપુરાનું નિર્ણય પૂછે એને અહીંયા વેચી અને આમાં માટા દઈ અને પછી મીણ પાઈ અને સિગરેટનું ભગવો એમાં કાગળ હોય એમાં એ વેચી અને પછી વીણાને આમ કરી આમ કરી આમ કરી આમ કરી અને પટી કરી મારી ગોદી ચાર નથી પાડતો કહું છું હું હાજર એટલે રેક્ઝિન ત્યાં પટી કરી અને પછી ડીટી હોય ને એમાં કરી સ્લીપરમાં ટાંકા લઈ જાય બધી ત્યારે ટાંકા લઈ જાય થઈ ગયો એટલે હાથ ફેરી ચોખ્ખોને એ શું લેવાનું બાબાની સીધ એમાં એટલે કે 2 રૂપિયા જાય 5 રૂપિયા જાય પછી બાપા ગયા સામે કે ઓલા આ જે દૂધનું કેબિન હોય ત્યાં દૂધ લીધું બાપા રિક્ષા બે ગયા બાપા રિક્ષા હમણાં આવશે ત્યાં ગયો બાજુમાં રહી બાપા દૂધની છેલ્લે બેઠી બે હરખી બેન દૂધની છેલ્લી વાતો કરી કોટે વાત કરી આ હખડી બેન લીક ન થાય તો હાખડી બેન એટલે મેં કીધું બાબા એટલે એને ઓલા સ્લીપર આવ્યો હતા એટલે હાથ જોડવા થયા હતા મારે સામે જોઈ અને આ ધોરા બગલા પાક જેવા પોતા દેખતા એમાં લોહી મને જરા બોલું થાય કે આ કપડા ધોઈ દીધા આનું એ દીદી મને એવું થયો આને એટલે મને કે એ ન થવું જોઈએ અદ્વૈતની વાત મારી બોલતા આવડી ગઈ છે બાકી અદ્વૈત નથી ઘણી વાર
જે બનશો ને એટલે મને પહેલી ખબર પડશે બધાનું એક જ બિરાજ છે શું રાખજો એક જોવા માંડો અને મારું બોલેલું બોલોમાં એક ખરેખર બનવું પડશે હા ઓકે એમને કીધું સારું બાબા તમને એમ છે ને મારા હાથ લઈ જાય ગમે એ ગુરુ કરે તમારી ગુરુનું ન જવાય બાપા ભૂલ થઈ ગયા એટલે આવી વાત છે હા બેન ભાઈ તમારી વિક્ષેપ કર્યો અરે ભગવાન રે 10 વર્ષ એક ધાર આવ્યા બે 12 વર્ષ હું એક ધારો ગયો થરાદમાં રોજ આયા અમે ગુરુ સૌથી વધારે સત્સંગી મારા અહીંયા બેઠા ને એટલે એનો ગુરુજીનો સૌથી વધારે સત્સંગી રાખ્યો. મારી જ્ઞાતિના મારા સગાવાળા એટલે ઓછામાં ઓછા લગભગ 52-53 હશે મામા ને મામી ને બીજા મામા ને મામી ને માસા ને માસી ને બેન ને બનાવીને ભાણેજડા ને બીજા બેન ને બનાવીને ભાણેજડા ને બધાય પર ઉપદેશ લેવડાવી દીધો. શું કહે છે ભાઈ? બોલો બોલો બેન બોલો બોલીએ સદગુરુ મહારાજ કી જય. હા. હવે નહીં બોલો. પોળીએ જો માં. હા, પોળીએ. તમારી વાત પૂરી થઈ ને એટલે જે તો બોલાવી પડે વાત પૂરી થઈ ને જે પૂરી વાત ભાઈ. મન માનતા પૂરા આને જીવન બાપાના જે યાદી કરી કરી બતાવી દીધી વાત. યાદી કરી હા. એ રોજ હોય સત્સંગ કરે એટલે સૌથી પહેલા ગુરુની વાત તો નહીં બરોબર છે બરોબર જેટલી વાત હોય ગુરુની વાત સિવાય નો એટલે સત્સંગ ગુણ હોય. આવડતા તું ને પટી લેતા નહીં હવે પાછ. હા. એ સત્ય છે ગુરુનું નામ લીધા હોય ને ગુરુની